नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्य विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં પરિશિષ્ટમાં કળશ 247 પછી ટીકા કરી રહ્યા છીએ। ટીકાના બીજા ભાગમાં તપ તપના 2 બોલ કર્યા છે। હવે એક અનેકના 2 બોલ આવે છે, એ આપણે લઈએ છીએ। સમયસાર પાના નંબર 555 બીજા બોલ પછીથી કહે છે કે જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ અનેક જ્ઞેય આકારો વડે જ્ઞેયોના આકારો વડે પોતાનો સકળ આખો અખંડ એક જ્ઞાન આકાર ખંડિત એટલે ખંડ ખંડ રૂપ થયો માનીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું દ્રવ્યથી એકપણું પ્રકાશતો થતો અનેકાંત જ તેને જીવાડે છે। જ્ઞાન માત્ર ભાવ કઈ રીતે નાશ પામે કે જ્યારે એ એમ માન્યતા કરે કે પોતે આ જ્ઞેયોને જાણે છે, તો તે જ્ઞેયોને જાણતા એ જ્ઞેય આકાર વડે પોતે ખંડ ખંડ થઈ ગયો એવી માન્યતા કરે છે, અને એમ માન્યતા કરતા એ પોતાના જ્ઞાન ભાવનો નાશ કરે છે। ત્યારે એને સમજાવવામાં આવે છે કે ભાઈ તારો નાશ થતો નથી, એ અનેકપણું પણ તારો ધર્મ છે, એટલે એવા અનેકપણા તરફ દ્રષ્ટિ કરતા તું નાશ થતો નથી। એ વખતે એને એમ થાય છે કે મારું એકપણું નાશ થઈ ગયું છે, તો એને સમજાવવામાં આવે છે કે ના, તારું એકપણું તો રહ્યું છે, તું દ્રવ્યથી એકપણે જ છો। એટલે અનેકાંત દ્વારા જ્યારે એને એમ સમજાવવામાં આવે કે દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો જ્ઞાન માત્ર ભાવ તું પ્રગટ જ છો, તો એમ એ અનેકાંત એને જીવાડે છે, નાશ પામવા દેતો નથી। એટલે આ ત્રીજા બોલમાં એકની વાત કરી છે, અને તે પછીથી ચોથો બોલ છે એમાં અનેકની વાત કરી છે કે અનેકપણું પણ એનો ધર્મ છે। આચાર્ય ભગવાન કહે છે કે વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ એક જ્ઞાન આકારનું ગ્રહણ કરવા માટે અનેક જ્ઞેય આકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે, અર્થાત જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે, ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી। ત્રીજા બોલ પછી ચોથા બોલમાં અનેકપણું એ પણ આત્માનો ધર્મ છે, અને એવા અનેકપણાનો સ્વીકાર કરાવીને આત્માના જ્ઞાન ભાવનો નાશ થવા દેતો નથી। અનેકાંત છે તે
આત્માના અનેકપણાનો સ્વીકાર કરાવે છે. જ્યારે એ જ્ઞાન માત્ર ભાવ એક જ્ઞાન આકારનું ગ્રહણ કરીને એ અનેક જ્ઞેય આકારોનો ત્યાગ કરે છે, તો કે અનેકપણે પોતે છે જ નહીં, પોતે એકાંતે એકપણે છે એમ જ્યારે માન્યતા કરે છે, તો પોતાનો અનેકપણારૂપ જે ભાવ છે એનો નાશ થાય છે. પોતે એકાંતે એકપણે છે એવી માન્યતા કરે છે, તો એમ થતા એને પોતાના અનેકપણા રૂપ ધર્મનો નાશ થાય છે, એમ એના જ્ઞાન ભાવનો નાશ થાય છે. તો તે વખતે પણ અનેકાંત દ્વારા એને સમજાવવામાં આવે છે કે ભાઈ તારું એકપણું છે, પણ સાથે સાથે તું પર્યાય અપેક્ષાએ અનેકપણે પણ છો, અને પર્યાય અપેક્ષાએ આવું અનેકપણું છે એમ થતા એનો જ્ઞાન ભાવ નાશ પામતો નથી. એકાંતે એકપણું સ્વીકારતા અનેકપણારૂપ જે ધર્મ છે એનો નાશ થાય, અને એકાંતે જ્યારે એ એકપણું સ્વીકારે છે તો એ અનેકપણાને સર્વથા છોડી દે છે. ચોથા બોલમાં એ વાત કરી છે, એ છે કે વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ એક જ્ઞાન આકારનું ગ્રહણ કરવા માટે અનેક જ્ઞેય આકારોના ત્યાગ વડે, હવે અનેક જ્ઞેય આકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે, તો એમાં અર્થ એવો થાય છે કે અનેક જ્ઞેય આકારો એ છે, પર્યાયમાં એ અનેકપણું પડ્યું છે, અને જો એ પર્યાય ને નહીં માને, એવા અનેકપણાને નહીં માને, તો પછી વસ્તુનો જેમ છે તેમ સ્વીકાર થશે જ નહીં. એ તો વેદાંત જેવું થશે. વેદાંત પર્યાયને નથી માનતું, તો એવી વાત થઈ જશે. એટલે જ્યારે એમ કહ્યું કે અનેક જ્ઞેય આકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે, તો એ આ રીતે નાશ કરે છે કે એ પર્યાયને માનતો જ નથી. અનેકપણાને ન માનવું એનો અર્થ એ થયો કે પર્યાયને એ માનતો નથી, અને પર્યાયને ન માને તો એમાં જ્ઞાન ભાવનો નાશ થઈ જાય છે. જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને એ પોતાને નષ્ટ કરે છે, એટલે પોતાના જ્ઞાન ભાવને એ નાશ કરે છે. અને ત્યારે એના જ્ઞાન માત્ર ભાવને કોણ ઉદ્ધારે છે? તો કે અનેકાંત ઉદ્ધારે છે. ત્યારે પર્યાયોથી અનેકપણું પણ છે, પોતે દ્રવ્યથી એક છે તે વખતે પણ પર્યાયોથી અનેકપણું છે, એમ પર્યાયોથી અનેકપણું પ્રકાશતો એ અનેકાંત જ એના જ્ઞાન ભાવનો નાશ થવા દેતો નથી. એટલે ત્રીજા અને ચોથા બોલની અંદર આત્માના બે ધર્મો એકપણું અને અનેકપણું લેવામાં આવ્યા છે, અને એનો વિસ્તાર ગુરુદેવે જે રીતે કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 382. આપણે ત્રીજો બોલ સમજ્યા છીએ. હવે ગુરુદેવ એનો વિસ્તાર કરતા છેલ્લી લીટીમાં કહે છે કે આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તેની દશામાં અનેક જ્ઞેયોનું જાણપણું થાય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એ દરેક સમયે જ્ઞાન કરે છે, અને એની એ દશા, દરેક સમયે જ્ઞાન કરવા વાળી અવસ્થા, એ દશામાં અનેક જ્ઞેયોનું જાણપણું થાય છે. દરેક સમયે એ અનેક જ્ઞેયોને જાણવા વાળો ભગવાન આત્મા છે, કે દરેક દશા અનેક જ્ઞેયોને જાણવા વાળી થાય છે. જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તેની દશામાં અનેક જ્ઞેયોનું જાણપણું થાય છે. તો અજ્ઞાની માને છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તેની દશામાં અનેક જ્ઞેયોનું જાણપણું થાય છે. જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તેની દશામાં અનેક જ્ઞેયોનું જાણપણું થાય છે. જ્ઞાની માને છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તેની દશામાં અનેક જ્ઞેયોનું જાણપણું થાય છે. તો અજ્ઞાની માને છે
કે હું ખંડ ખંડ થઈ ગયો. અનેક જ્ઞેયોને એ જાણે છે, તો એ અજ્ઞાની છે એ અનેક જ્ઞેયોને જાણતા એ અનેક જ્ઞેયો પોતા રૂપે છે, પોતે એ અનેક જ્ઞેયો રૂપે છે, એવી ઊંધી માન્યતા કરે છે. એટલે એને એમ થાય છે કે હું અનેકપણે છું. અજ્ઞાની એથી એમ માને છે કે હું ખંડ ખંડ થઈ ગયો. જે અનેક જ્ઞેયોનું જાણપણું થયું એ તો પર્યાયનો સ્વભાવ ધર્મ છે. એવો પર્યાયનો સ્વભાવ છે, એ ધર્મ છે. પણ અજ્ઞાની એને માનતો નથી. તેથી હું એક જ્ઞાન આકાર ન રહ્યો, અનેક રૂપ થઈ ગયો, ખંડિત થઈ ગયો એમ માનીને અજ્ઞાની નાશ પામે છે. અજ્ઞાની નાશ પામે છે એટલે કે એનો જ્ઞાન ભાવ એમ નાશ પામે છે. તે પોતાને સર્વથા એક રૂપ જ જાણતો હોવાથી પર્યાયમાં અનેકપણું થાય છે તેનો નિષેધ કરી પોતાનો અભિપ્રાયમાં નાશ કરે છે. પોતાને સર્વથા એક રૂપ જ જાણતો હોવાથી પર્યાયમાં અનેકપણું થાય છે તેનો નિષેધ કરી, એટલે કે આવું અનેકપણું છે જ નહીં, એવું અનેકપણું છે જ નહીં એનો નિષેધ કરી પોતાનો અભિપ્રાયમાં નાશ કરે છે. અને અનેકપણું પણ છે અને એકપણું પણ છે. પણ જ્યારે એ એકાંતે પોતે એક રૂપ જ છે, પોતાના એકપણાને જ માને છે, ત્યારે એ અનેકપણાનો નિષેધ કરીને એમ માને છે. એટલે પોતે એવો અભિપ્રાયમાં નાશ કરે છે. હું અખંડ એક જ્ઞાન આકાર છું ને જાણવામાં પણ એકપણું જ હોવું જોઈએ એમ એકાંતે માનતો તે અનેક જ્ઞેયો જાણવામાં આવતા હું ખંડ ખંડ થઈ ગયો એમ માની પોતાનો નાશ કરે છે. પોતાનો નાશ તો ત્યારે થાય કે કોઈ પણ પોતાના એક ધર્મને ન માને અને વસ્તુના સ્વરૂપને એકાંતે સ્વીકારે તો પોતાનો જે જ્ઞાન ભાવ છે એનો નાશ થાય. અહીંયા અનેકાંતપણું છે એવો અનેકાંતપણાનો ધર્મ છે એને ન સ્વીકારે અને એકાંતે પોતાનું એકપણું છે એમ માને, અને જો પોતે એવા પોતાના અનેકાંત સ્વરૂપને માનવા જશે તો પોતાને ખંડ ખંડપણું થઈ જવાનો પ્રસંગ આવશે. એવા ભય સાથે એ પોતે અનેકપણાને માનતો નથી અને અનેકપણાને માનતો નથી તો પોતાના જ્ઞાન ભાવનો એમાં નાશ થાય છે. આ રીતે ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે, વધારે સ્પષ્ટતા કરે છે કે પરને લઈને અનેકપણું થાય છે એમ માને છે એ અહીં વાત નથી. પરને લઈને અનેકપણું થાય છે એમ માને છે એ વાત નથી, પરંતુ પોતાની પર્યાયમાં અનેકપણું થવું તે આત્માનો પર્યાય સ્વભાવ છે. અનેક જ્ઞેયોને જાણે એ એની જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે. છતાં એકાંતે મારો તો એકરૂપ રહેવાનો સ્વભાવ છે એમ માનતો થકો અજ્ઞાની કહે છે કે અરે આ અનેકપણું કેમ થયું? અનેકપણું થયું માટે હું ખંડ ખંડ થઈ ગયો. જ્યારે પર્યાયનો ધર્મ છે કે એ પર્યાયમાં અનેકપણું છે, પર્યાયમાં અનેકપણું થવું એવો પર્યાયનો સ્વભાવ છે. આત્માનો એ પર્યાય સ્વભાવ છે. આત્માનો પર્યાય સ્વભાવ એવો છે કે એ પર્યાયોમાં અનેકપણું છે. એટલે અહીંયા પર દ્રવ્યની વાત, પર દ્રવ્યો અનેક છે એની વાત નથી, પણ પોતાની પર્યાયમાં અનેકપણું થવું એટલે આત્માની એક પછી એક પર્યાય જે થાય છે એવું અનેકપણું, અને પર્યાય રૂપે પોતાનું અનેકપણું છે એ પણ પોતાનો જ સ્વભાવ છે, એ આત્માનો સ્વભાવ છે. ત્યારે એવું બને નહીં કે એક જ પર્યાય હોય, એક પર્યાય જ હોય, બસ બદલાય જ નહીં, બસ બીજી કોઈ પર્યાય થાય જ નહીં. એવું તો કેવી રીતે બને? દરેક સમયે કેમ કે આત્માનું પરિણમન થાય છે તો એક સમયની એક, બીજા સમયની બીજા, બીજા સમયની ત્રીજી, એમ અનંત પર્યાયો અનંત કાળ સુધી થયા કરતી હોય એવું તમારે સ્વીકારવું જ પડે. પર્યાય બદલાય નહીં એમ તમે માનો, પર્યાય બદલાય જ નહીં એમ તમે માનો, એક જ પર્યાય હોય
એવું કેવી રીતે બને? તો પછી પરિણમન રહેતું જ નથી. પરિણમન નથી તો જગતનો નાશ થાય. એટલે એમ તો નથી. કેવળ જ્ઞાન થયા પછીથી પણ પર્યાયો એવી ને એવી થાય, પણ છતાં એક પછી એક થયા જ કરે છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ એક પછી એક નવી થયા કરે છે. એટલે આત્માનો એવો સ્વભાવ છે કે પર્યાય રૂપે અનેકપણું છે, અને આત્માને પર્યાય વિનાનો માનીએ એમ તો બને નહીં. એટલે આત્મા દ્રવ્ય અને પર્યાય સહિત છે. દ્રવ્ય કહીએ છીએ તો એમાં અનંત ગુણ આવી જાય છે, જે એક સાથે રહ્યા છે. અને પર્યાય કહીએ છીએ તો એક પછી એક પર્યાય થાય છે, એક સમયની એક પર્યાય. તો એવું આત્માનું સ્વરૂપ છે. તો આત્માને એવું અનેકપણું પણ સાથે જ રહ્યું છે. આત્મા એક છે એ વાત બરાબર છે, પણ સાથે ને સાથે આત્માને અનેકપણું પણ છે. પર્યાયની મુખ્યતાથી જોઈએ તો આત્માને અનેકપણું છે. હવે કોઈ એમ માને કે ના, મને તો એકપણું જ હોય અને આ અનેકપણું એ મારું નથી, એ મારો સ્વભાવ નથી, એમ જો એ એકાંતે લઈ લે તો એ પોતે પોતાના પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર કરતો નથી. એટલે કે પર્યાય વિનાના સ્વરૂપનો સ્વીકાર કરે છે. એવું તો હોય નહીં. કોઈ દ્રવ્યને પર્યાય ન હોય એમ તો બને નહીં. એટલે કોઈ પણ દ્રવ્યનો પર્યાય સહિત સ્વીકાર કરીએ તો પર્યાય એક પછી એક પછી એક એમ થયા જ કરે છે. એટલે અનેકપણું દરેક દ્રવ્યને છે. પર્યાય અપેક્ષાએ દરેક દ્રવ્યને અનેકપણું છે, પણ અજ્ઞાની એને સ્વીકારે નહીં. ના, હું એક જ છું, તો પછી એને પર્યાયને માની જ નથી. હવે પર્યાયને ન માને તો વિચાર કરો કે પછી આ ધર્મ થશે કેવી રીતે? પર્યાય તો એ ધ્રુવનું લક્ષ કરી અને નિર્મળ થાય છે. એટલે નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તો એ ધ્રુવનું લક્ષ કરતા થાય છે. પર્યાયમાં તો એ નિત્યનું ધ્રુવનું જ્ઞાન થાય છે. પર્યાયમાં તો એ કેવળ જ્ઞાનની પર્યાય રૂપ થાય છે. એટલે જે બધું થાય છે એ તો બધું પર્યાયમાં થયું છે ને. તમે પર્યાયને જ માનો નહીં. ના, પર્યાય નહીં. ભાઈ, બદલાતી પર્યાય એ મોટામાં મોટું સત્ય છે. અને એક તરીકે જ પર્યાયને લઈએ તો એક પર્યાય છે એનું પણ અસ્તિત્વ છે, એક સમયનું એનું અસ્તિત્વ છે, એ હોવાપણે છે. તો એવી પર્યાયનો નિષેધ કઈ રીતે કરી શકાય? પર્યાયને તો તમારે સ્વીકારવી જ પડે, અને એને એક સમયની જ સ્વીકારવી પડે. બીજા સમયની બીજી પર્યાય ભલે એવી ને એવી હોય તો પણ. એટલે આત્માને જ્યારે તમે સ્વીકારો છો, આત્મા કેવો, તો આત્મા દ્રવ્ય ગુણથી એક રૂપ છે, એવો એક, અને બદલાતું એવું પરિણમન થતું એવું એનું સ્વરૂપ, એટલે પર્યાય રૂપ સ્વરૂપ છે. એ પણ તમારે સાથે સ્વીકારવું જ પડે. એટલે પર્યાયથી અનેક રૂપ છે. એમ ભગવાન આત્મા છે. ભગવાન આત્મા બે રૂપે છે એમ નહીં, પણ બે એવા ધર્મ છે, અને એ બંને ધર્મ સાથે છે. અને અનેકાંત દ્વારા એ બંને ધર્મને આપણે સમજી શકીએ છીએ. એકપણું અને અનેકપણું એમ સમજવામાં ક્યાંય વિરોધ આવતો નથી. વેદાંતમાં વિરોધ એટલા માટે આવે છે કે એ અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજતા નથી. એટલે કહે છે કે એકપણું છે તો પછી અનેકપણું ક્યાંથી થયું? તો વિરોધાભાસી વાત થઈ ગઈ. આત્મા એક જ છે, અનેકને એ સ્વીકારતા નથી. એટલે ઘણા પ્રશ્નો થાય. પર્યાયનો સ્વીકાર ન કરો એટલે કેટલાય પ્રશ્નો થાય, અને વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ માની શકાય નહીં. જો વેદાંતની વાત એટલા માટે આપણે વારે વારે કરીએ છીએ કે આસ્તિક દર્શન 6 છે. ભારતમાં 6 આસ્તિક દર્શન છે. એમાં જો સૌથી વધુ જૈન દર્શનની નજીક હોય તો વેદાંત છે. એટલા માટે આપણે એની વાત કરીએ છીએ કે એમાં ઘણી વાત સારી છે, બરાબર છે, પણ ઘણી વાતમાં ફેર છે. એ ભૂલો છે, એને કારણે થઈ અને આત્માનું સ્વરૂપ જેમ છે તેમ સમજાતું નથી, એ સ્પષ્ટ થતું નથી. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પ્રખર વેદાંતી હતા. વેદાંતમાં એમને એની માન્યતા અને એની સમજમાં એમની તોલે બીજું કોઈ હતું નહીં, અને એમાં વાદ વિવાદમાં એમને કોઈ હરાવી શકે નહીં. એવા એ પ્રખર વેદાંતી હતા. એમને 500 શિષ્ય હતા. કંઈ નાની વાત નથી. પણ કેટલીક માન્યતાઓ જે હતી એ માન્યતાઓનું એમને ખંડન થયું. પ્રભુના સમોત્રણમાં આવ્યા. ઓમકાર ધ્વનિ હજી એ વખતે નીકળી ન હતી. ગૌતમ સ્વામી આવ્યા એ યોગ્ય પાત્ર હતું એમ કહેવાય છે. એ યોગ્ય નિમિત્ત ન હતું, એટલે પ્રભુને 62 દિવસ
કેવળ જ્ઞાનને થઈ ગયા છતાંય ઓમકાર ધ્વનિ છૂટી ન હતી અને ઇન્દ્ર મહારાજા આ ઇન્દ્રપુતી ગૌતમને ત્યાં લઈ આવે છે અને એ નિમિત્તે પછી ઓમકાર ધ્વનિ છૂટે છે અને ઓમકાર ધ્વનિ છૂટે છે એટલે યોગ્ય પાત્ર આવ્યું એટલે ઓમકાર ધ્વનિ છૂટી એમ નિમિત્ત એક સંબંધ છે એમ કહેવાય છે. અને પછી જયારે એ વાણીનો પ્રભાવ અને આ જે પ્રભુને જુએ છે, પોતાનું માન ઓગળી જાય છે અને એ વાણી સાંભળે છે ત્યારે વસ્તુ સ્વરૂપનો જેમ છે તેમ સ્વીકાર થઈ જાય છે. એ નાની નાની જે ઊંધી માન્યતાઓ હતી એને એ સુધારી લે છે. અને પછી તો એ ગૌતમ સ્વામી પ્રભુની વાણીમાંથી પરમ સત્યને પ્રાપ્ત કરે છે અને એવું પરમ સત્ય આત્મસાત કરતા પછી તો 12 અંગ અને 14 ગુરુના જ્ઞાનની રચના કરે છે. એટલે એક પણ વાત જિનેશ્વર ભગવાનની માન્યતાથી, જિનેશ્વર ભગવાને જેમ કહી છે એનાથી વિપરીત જો સ્વીકારવામાં આવશે તો ધર્મ નહીં થાય. તમે ગમે તેટલા હોશિયાર હો, પ્રખર હોય છતાં પણ તમારી બધી વિદ્વતા નિષ્ફળ છે. એક પણ માન્યતા તમે જિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે એનાથી વિપરીતપણે જો પકડવા જશો, માનવા જશો તો મહાનર્થ થશે. અહીંયા એ વાત છે કે અનેકપણું પણ છે અને એકપણું છે. પર્યાયનું અનેકપણું સ્વીકારતા તમે પર્યાયનો સ્વીકાર કરો છો અને આવો પર્યાયનો સ્વીકાર થાય ત્યારે જ આત્માનું પૂર્ણ સ્વરૂપ ખ્યાલમાં આવે છે. એ સિવાય આત્માના પૂર્ણ સ્વરૂપને તમે સ્વીકારતા જ નથી. પોતાના ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી, ધ્રુવ સ્વરૂપની દ્રષ્ટિ કરવી, પર્યાયનું લક્ષ ન કરવું, આ જે વાત છે એ તો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ દર્શાવવા માટે કરવામાં આવેલી વાત છે. અને એ વાત બરાબર છે. એ જગ્યાએ એ વાત બરાબર છે કે સ્વરૂપનો અનુભવ કરવો હોય ત્યારે લક્ષ્ય પર્યાયનું ન થાય, એ ધ્રુવનું જ લક્ષ કરાય. પણ સાથે સાથે શ્રદ્ધામાં એમ પણ હોવું જ જોઈએ કે એવું ધ્રુવનું લક્ષ કરતા પરિણામ જે થવાના છે તે પર્યાય રૂપે જ થવાના છે અને એવો પર્યાયનો સ્વીકાર પણ હોવો જ જોઈએ. એટલે આત્માનું દ્રવ્ય અપેક્ષાએ એકપણું અને પર્યાય અપેક્ષાએ અનેકપણું શ્રદ્ધામાં હોવું જ જોઈએ. એનો પહેલા વિકલ્પ સાથે તો સ્વીકાર કરો કે આવું એકપણું ને અનેકપણું છે. એટલે આ ત્રીજો અને ચોથો બોલ એ સ્પષ્ટ કરે છે. ગુરુદેવે એના વિસ્તારમાં બંને બોલની વાત કેટલીક જગ્યાએ આપણને એમ લાગે કે ભેગી પણ કરી દીધી છે, પણ મૂળ વાતને આપણે સમજીએ તો ખ્યાલમાં આવે છે કે જ્યારે એ એકાંતે એકપણું લઈને બેઠો છે તો એ અનેકપણાનો અસ્વીકાર કરે છે. તો એવા અસ્વીકાર દ્વારા તો એ પોતે પોતાનો નાશ કરે છે. પોતે જ્ઞાન સ્વભાવી રહેતો નથી. પોતાનો જેવો આત્માનો સ્વભાવ છે એનો અસ્વીકાર થઈ જાય છે. અને જ્યારે માત્ર અનેકને જ સ્વીકારે છે ને એકને નથી સ્વીકારતો ત્યારે પણ એમ જ થાય છે કે પોતે માત્ર ખંડ છે એવું જ. બૌદ્ધમાં એમ છે કે પર્યાયને માને છે, વર્તમાન પર્યાયને માને છે પણ ધ્રુવને માનતા નથી, દ્રવ્યને માનતા નથી. અને આવું જો માનવામાં આવે તો પણ એ અસત્ય ઠરે છે. એકાંતે પર્યાયને માનવી અને ધ્રુવને માનવું નહીં. ધ્રુવ વિના પર્યાય ક્યાંથી હોય? દ્રવ્ય વિના પર્યાય હોય ક્યાંથી? જે ધ્રુવ રહે છે એ ધ્રુવ રહે છે, એ ચલિત થતું નથી, અવિનાશી છે. એટલા માટે તો આ ધર્મ કરવાનો પ્રસંગ આવ્યો. જો એ ધ્રુવનો જ નાશ થઈ જતો હોત તો પછી પુનર્જન્મ પણ હોત નહીં, અને પુનર્જન્મ ન હોત તો પછી આ ધર્મ કરવાની જરૂર શું પડે? એટલે એવું નથી. એટલે બંને ધર્મને જેમ છે તેમ સમજવા જોઈએ અને એ અનેકાંત દ્વારા સમજી શકાય છે. એમાંથી એક પણ વાતને ન માને તો પોતાના સ્વરૂપનો અસ્વીકાર થાય છે, એટલે પોતાનો નાશ થાય છે. એમ અહીંયા કહેવામાં આવ્યું છે. ગુરુદેવે ઘણું સ્પષ્ટ કર્યું છે. અહીંયા કહે છે કે પરને લઈને અનેકપણું થાય છે એમ માને છે. એ વાત અહીંયા નથી, પરની વાત નથી, પરને લઈને અનેકપણાની વાત નથી, પરંતુ પોતાની પર્યાયમાં અનેકપણું થવું તે આત્માનો સ્વભાવ છે. અને એ આત્માનો સ્વભાવ એટલે આત્માનો એ પર્યાય સ્વભાવ કયો. પર્યાય રૂપે આત્માનો આવો સ્વભાવ છે અનેકપણું, અને દ્રવ્ય રૂપે આત્માનો એકપણાનો સ્વભાવ છે. બહુ સહેલું છે. અનેક જ્ઞેયોને જાણે એ એની જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે.
છતાં એકાંતે મારો તો એકરૂપ રહેવાનો સ્વભાવ છે એમ માનતો થકો અજ્ઞાની એમ માને કે આ અનેકપણું ન થવું જોઈએ, મારો તો એકરૂપ રહેવાનો સ્વભાવ છે, અનેકપણું શા માટે થયું, અનેકપણું કેમ હોય, મને અનેકપણું થવું ન જોઈએ, અનેકપણું થયું માટે હું ખંડ ખંડ થઈ ગયો, અને એમ કરી અને એ પછી પર્યાય ધર્મને સ્વીકારે જ નહીં, ના એ અનેકપણું નથી એમ પર્યાય ધર્મનો નિષેધ કરી અને તે પોતાનો નાશ કર્યો, આ એકાંત કર્યો. એકપણું એકાંતે સ્વીકારતા એ પોતાના પર્યાય સ્વભાવનો નાશ કરે છે. પોતાનો એક સ્વભાવ છે કે જેમાં પર્યાયપણે અનેકપણું છે એવા સ્વભાવનો નિષેધ કરીને એ વાસ્તવમાં તો એ પોતાનો નાશ કરી રહ્યો છે. બીજી રીતે કહીએ તો આ જ્ઞાન માત્ર ભાવ અનેક જ્ઞેય આકારો દ્વારા પોતાનો એક અખંડ જ્ઞાન આકાર ખંડિત થયો માની પોતાનો નાશ કરે છે. ત્યારે આવું છે, ત્યારે આવી રીતે થાય ત્યારે એને કોણ ઉદ્ધારે? તો કે એને અનેકાંત ઉદ્ધારે છે. આગળ એ વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ત્યારે જ્ઞાન માત્ર ભાવનું દ્રવ્યથી એકપણું પ્રગટ કરતો થકો અર્થાંત પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્ય સ્વભાવે હું અખંડ એક છું, એટલે કે હું ખંડિત થતો જ નથી. એ પર્યાયમાં જે થાય છે એ ભલે થાય, તે છતાંય હું તો અખંડ રહું જ છું. પેલા એને એમ થયું કે આ પર્યાયને કારણે હું ખંડિત થાઉં છું, તો એ વાત અહીંયા એને સમજાવી કે ભાઈ તું ખંડિત થતો જ નથી, દ્રવ્ય સ્વભાવનો વિચાર કર, તું દ્રવ્ય સ્વભાવે એક છો, અખંડ છો. એટલે પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્ય સ્વભાવે હું અખંડ એક છું એમ પ્રકાશિત કરતો થકો અનેકાંત જ તેને જીવિત રાખે છે. દ્રવ્ય હું એક જ છું, અનેક થયો નથી, તથા પર્યાયથી હું અનેક છું એમ દ્રવ્ય એક અને પર્યાયથી અનેક એવું જે અનેકાંત તે એને જીવાડે છે, બચાવે છે, નષ્ટ થવા દેતું નથી. ધર્મી જીવ હું દ્રવ્યથી એક જ છું, પર્યાયથી ભલે અનેકો. ધર્મી જીવ એમ માને છે કે હું દ્રવ્યથી એક જ છું, પર્યાયથી ભલે અનેકો, અને એવા અનેકાંતપણાને પોતે જાણતો થકો પોતાને જીવિત રાખે છે. ધર્મી જીવ આવા અનેકાંતપણા દ્વારા પોતાને જીવિત રાખે છે. જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર જણાય છે એનો અભાવ એટલે ત્યાગ કરી અજ્ઞાની પોતાનો નાશ કરે છે. ત્યારે ધર્મી દ્રવ્યથી જ્ઞાન માત્ર ભાવનું એકત્વ પ્રકાશતો અને પર્યાયમાં અનેકપણું હોવા છતાં વસ્તુપણે હું એક છું એમ દ્રવ્યથી એકત્વ પ્રકાશિત કરતો અનેકાંત વડે પોતાને જીવિત રાખે છે. અજ્ઞાની અને જ્ઞાનીની વાતમાં મોટો ફેર છે. જ્ઞાનમાં જે જ્ઞેય આકારો જણાય છે એનો અભાવ કરીને, એનો ત્યાગ કરીને, એટલે કે એ અનેકપણું પર્યાયમાં જે અનેકપણું દેખાય છે એવું અનેકપણું છે જ નહીં એમ એનો ત્યાગ કરી અને એ પોતાનો નાશ કરે છે. કેમ કે પોતાનું સ્વરૂપ એમાં પર્યાય વિનાનું થઈ જાય છે, એવું તો હોય નહીં, એટલે પોતાનો નાશ થાય. ત્યારે ધર્મી જીવ બંને વાતને જેમ છે તેમ સ્વીકારે છે કે ના, દ્રવ્યથી મારું એકપણું છે, ભલે પર્યાયથી અનેકપણું હોય છતાંય વસ્તુપણે હું એક જ છું એમ એ દ્રવ્યથી એકત્વ અને પર્યાય દ્વારા અનેકત્વ એવું સ્વીકારીને એ પોતાને જીવિત રાખે છે. એટલે દ્રવ્યથી એકપણાની વાત કરી, હવે અનેકપણાની વાત પણ કરે છે કે પર્યાયથી અનેકપણું છે એવું પણ સત્ય છે. આગળ કહે છે કે જરી ઝીણી વાત છે ભાઈ. શું કહે છે કે પોતાના એક જ્ઞાન આકારને ગ્રહણ કરવા માટે અજ્ઞાની અનેક જ્ઞેયોને જાણવાનું છોડી દે છે, પરંતુ પર્યાયમાં અનેકનું જાણપણું થવું, અનેકપણું થવું એ તો આત્માનો જ્ઞાનનો પર્યાય સ્વભાવ છે. એ કાંઈ દોષ નથી. ન એનાથી આત્માનું નાશ થવાપણું છે,
એ દોષ નથી અને એનાથી આત્માનો નાશ પણ થતો નથી. પર્યાયમાં અનેકપણું સ્વીકારતા કોઈ દોષ નથી આવતો. પોતે એક જ છે છતાંય પોતાનું પર્યાયમાં અનેકપણું છે એમ સ્વીકારવાથી કોઈ દોષ આવતો નથી અને એનાથી કે આત્માનો નાશ નથી થતો. પરંતુ અજ્ઞાની અનેક જ્ઞેયોનું જાણપણું પર્યાયમાં થાય છે તેને કબૂલ નહીં રાખીને તેને છોડી દે છે. એ રીતે પર્યાયનો અસ્વીકાર કરીને તે પોતાનો નાશ કરે છે. આવી સૂક્ષ્મ વાત છે. આગળ 383 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. એમાં અનંત ગુણની અનંત અવસ્થાઓ સમયે સમયે થાય છે. અજ્ઞાનીને તે અનેકપણું સંમત નહીં હોવાથી એકપણું ગ્રહણ કરવા માટે અનેકપણારૂપ જે અવસ્થાઓ તેનો ત્યાગ કરી દે છે. પર્યાય અપેક્ષાએ જે અનેકપણું છે તેને તે સ્વીકારતો નથી. એકપણું માનીને અનેકપણું સ્વીકારતો નથી. એક જ્ઞાનની પર્યાય અનંત જ્ઞેયને જાણે છે. આવું વસ્તુ સ્વરૂપ અજ્ઞાનીને ખ્યાલમાં નહીં હોવાથી મારામાં અનંતનું જ્ઞાન થાય એ મારી ચીજ નહીં એમ તે માને છે. તો બીજી રીતે અહીંયા વાત સમજાવી છે કે એક જ્ઞાનની પર્યાય અનંત જ્ઞેયને જાણે છે. જ્ઞાનની એક પર્યાયમાં અનંત જ્ઞેય ઝળકે છે. આવું વસ્તુ સ્વરૂપ અજ્ઞાનીને ખ્યાલમાં નથી. એટલે મારામાં અનંતનું જ્ઞાન થાય એ મારી ચીજ નહીં એમ તે માને છે. જ્ઞાનની એક પર્યાયમાં અનંત જ્ઞેય જણાય છે એવું સ્વરૂપ છે અને એ પાછી પર્યાય પણ બદલાય છે. તો અહીંયા તો બીજી રીતે વાત લીધી કે જ્ઞાનની પર્યાય અનંત જ્ઞેયને જાણે છે. આવું વસ્તુ સ્વરૂપ અજ્ઞાનીને ખ્યાલમાં નથી. તેથી એ એમ માને છે કે મારામાં અનંતનું જ્ઞાન થાય એ મારી ચીજ નહીં. આ બધાનું આવું જ છે. બધા એમ જ માને છે કે આપણે અનંતને ક્યાંથી જાણીએ. પોતાની એક સમયની પર્યાયમાં અનંત જણાય એવો સ્વીકાર આપણામાંથી કેટલાને છે? આ વાત મહત્વની છે. એનો અર્થ જ એ થયો કે આપણે અનેકપણાને માનતા નથી. સ્વીકાર આપણને થયો નથી. એક સમયની પર્યાયમાં અનંત જ્ઞેયોનું જ્ઞાન થાય. એટલે એ રીતે જેમ આગળ આવ્યું તેમ અનેક જ્ઞેય આકારોના ત્યાગ દ્વારા તે પોતાની ચીજનો નાશ કરે છે. એક પણ પર્યાયનો સ્વીકાર ન કરવો એટલે પોતાના સ્વરૂપનો સ્વીકાર ન કરવા બરાબર છે. એક પણ પર્યાય એક સમયની એક પર્યાયનો પણ તમે અસ્વીકાર કરી શકતા નથી. કેમ કે એ એક સમયની પર્યાય એ અનંત જ્ઞેયને જાણે એવી પર્યાય છે. કોઈ પર્યાયને તમે છોડી દઈને આગળ વધો એમ બની શકે નહીં. આત્મા વિનાશી છે, એને અનંત પર્યાય છે અને એ અનંત પર્યાયમાંથી એક પણ પર્યાયનો નિષેધ થઈ શકતો નથી. વસ્તુનું સ્વરૂપ આવું છે એટલે ક્રમબદ્ધ પર્યાયનો પણ આમાંથી આપણને નિર્ણય થઈ જાય છે કે એક પણ પર્યાયને તમે આગી પાછી કરી શકતા નથી, છોડી શકતા નથી. એનો અર્થ એ થયો કે પર્યાય છે એના ક્રમમાં છે, એના સમય સાથે બદ્ધ છે અને એક પણ પર્યાયનો નિષેધ થઈ શકતો જ નથી. જ્યારે આવું જ વસ્તુનું સ્વરૂપ છે અને પર્યાય એક સમયની છે, બીજા સમયે બીજી પર્યાય છે. એક જ સમયની અંદર જે પર્યાયનો ઉત્પાદ થયો તે વખતે પૂર્વની પર્યાયનો વ્યય પણ થઈ ગયો છે. તો બે પર્યાયની વચ્ચે તમે પેસી શકતા નથી, ઘૂસી શકતા નથી, તમને અવકાશ જ નથી. બે પર્યાયની વચ્ચે તમને પહોંચવાનો અવકાશ નથી. તો પછી શુક્રા નકામાને દલીલ કરો છો કે પર્યાયના ફેરફાર આમ થઈ જાય તેમ થઈ જાય, આપણે પર્યાયનો ફેરફાર કરીએ તો પુરુષાર્થ થાય. હવે પર્યાયમાં કાંઈ ફેરફાર કરી શકે એમ તું છો જ નહીં. પુરુષાર્થ દ્વારા જ બધું થઈ રહ્યું છે અને છતાંય એ ક્રમબદ્ધમાં થાય છે. બહુ સરસ વાત છે. વિચાર કરીએ તો આપણને એમ થાય કે કેવા તત્વજ્ઞાનની વાત કરી છે. બધું તર્ક દ્વારા સમજાવી દીધું છે અને જે આપણે તર્ક દ્વારા સમજ્યા છીએ એ બધું પાછું અનુભવમાં આવે એવું છે. અસગરથી વાત નથી. અહીંયા આગળ કહે છે, ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને, તેના અનંત ગુણને તથા તે સાથે પ્રગટ થયેલી
દર્શનની, આનંદની, શ્રદ્ધાની, શાંતિની, સ્વચ્છતાની, પ્રભુતાની એમ બધી પર્યાયોને પણ જાણે છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને જાણે છે, અનંત ગુણને જાણે છે તથા તે સાથે પ્રગટ થયેલી બધા ગુણોની પર્યાય દર્શનની, જ્ઞાનની, આનંદની, સુખની, શાંતિની, સ્વચ્છતાની, પ્રભુતાની બધી પર્યાયોને પણ જાણે છે. વળી તે પર્યાય પરને અને રાગને પણ જાણે. જ્ઞાનની પર્યાય પરને પણ જાણે અને રાગને પણ જાણે, બધાને જાણે. આવું જ કોઈ જ્ઞાનની પર્યાયનું સ્વ પર પ્રકાશવું, આવું સ્વ પર પ્રકાશકપણું એ ચમત્કારિક સામર્થ્ય છે. આમ પર્યાય અપેક્ષા અનેકપણું જેને કબૂલ નથી એવો અજ્ઞાની અનેકપણાનો ત્યાગ, અભાવ કરીને પોતાનો નાશ કરે છે. જે પર્યાયને કબૂલ રાખતો નથી, આવી પર્યાય છે જે સ્વ પર પ્રકાશકપણું આપણે કહીએ છીએ, એ પણ ક્યાં છે? એ જ્ઞાનની વર્તમાન પર્યાયની અંદર સ્વ પર પ્રકાશકપણું છે. જ્ઞાનનો એ સ્વભાવ છે, પણ એ સ્વ પર પ્રકાશક છે એવું આપણને કેવી રીતે ફલિત થાય? આપણને કેવી રીતે ખ્યાલમાં આવે? પર્યાયને જાણીએ ત્યારે ખ્યાલમાં આવે છે કે આ વર્તમાન જ્ઞાનની પર્યાય એ દ્રવ્યને પણ જાણે છે, ગુણોને જાણે છે, ગુણોની બધી પર્યાયોને જાણે છે અને પોતાને જે પરના લક્ષ્ય થયેલા શુભ કે અશુભ ભાવ એને પણ જાણે છે અને પરપદાર્થોને પણ જાણે છે. બધાને જાણવા વાળી એ જ્ઞાનની પર્યાય છે અને એમ એ બધાને જાણવા વાળી છે એટલે સ્વ પર પ્રકાશકપણું એનું છે. તો એવું સ્વ પર પ્રકાશકપણાનું સામર્થ્ય આપણને એ પર્યાયને જાણતા થાય છે. પર્યાયને જાણીએ જ નહીં, પર્યાયને કબૂલ રાખીએ જ નહીં, તો પછી આત્માનું અથવા જ્ઞાનનું સ્વ પર પ્રકાશકપણું છે એ પણ સિદ્ધ નહીં થાય. જ્યારે આ અજ્ઞાની એનો ત્યાગ કરીને, અભાવ કરીને એ વાસ્તવમાં એ પોતાનો નાશ કરે છે. અર્થાત સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થવા યોગ્ય અતિન્દ્રિય આનંદથી દૂર રહે છે. નાશ કરે છે એટલે સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થવા યોગ્ય અતિન્દ્રિય આનંદથી દૂર રહે છે. કેમ કે એને પછી સમ્યક દર્શન થાય નહીં ને. પોતે પોતાને પૂર્ણપણે માનતો જ નથી તો પછી પોતાના સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરશે? તો પછી અતિન્દ્રિય આનંદ પણ ક્યાંથી રહેશે? ત્યારે ધર્મી જ્ઞાની પુરુષ જ્ઞાન માત્ર ભાવનો પર્યાયથી અનેકત્વ પ્રકાશતો થકો પોતાનો નાશ થવા દેતો નથી. જ્ઞાનીએ એને જેમ છે તેમ જાણીને અનેકાંત દ્વારા એને જેમ છે તેમ રહે છે, ત્યાદવાદથી એને એ જ રીતે સમજે છે. કેટલીક એકપણું અને અનેકપણું બરાબર જાણીને પોતાનો નાશ થવા દેતો નથી. આવી વાત છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી માને છે કે દ્રવ્યથી હું એકરૂપ હોવા છતાં પર્યાયથી અનેકપણું હોવું એ મારો સ્વભાવ છે. આ ધર્મીની દ્રષ્ટિ, જ્ઞાનીની દ્રષ્ટિ. જ્ઞાની શું માને છે કે દ્રવ્યથી હું એકરૂપ છું, દ્રવ્યથી હું એકપણે છું, છતાં પણ પર્યાયથી અનેકપણું હોવું એ મારો સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવનો વિચાર કરીએ તો દ્રવ્યથી એકપણું, દ્રવ્ય શાશ્વત એવું ને એવું કાયમ રહે છે, ધ્રુવ છે, આ પણ સ્વભાવ છે. અને એનું બદલાવવું એટલે નવી નવી અવસ્થાઓ થવી એ પણ સ્વભાવ છે. એટલે એવો આત્માનો સ્વીકાર થવો જોઈએ અને એવો આત્માનો સ્વીકાર ધર્મીને છે, જ્ઞાનીને છે. ધર્મી માને છે કે દ્રવ્યથી હું એકરૂપ છું અને દ્રવ્યથી એકરૂપ હોવા છતાં પર્યાયથી અનેકપણું પણ છે અને એવો મારો સ્વભાવ છે. એવું અનેકપણું છે તે સ્વીકારવા લાયક છે કે એવું અનેકપણું છે, પણ એ અનેકપણું આશ્રય કરવા લાયક છે એમ નહીં. આશ્રય કરવા લાયક નહીં. આશ્રય કરવા લાયક તો એક ત્રિકાળી દ્રવ્ય જ છે, પણ પર્યાયથી અનેકપણું હોવું એ વસ્તુ સ્થિતિ છે, એ પરમ સત્ય છે. દ્રવ્ય એટલે વસ્તુ જે અપેક્ષાએ એક છે તે જ અપેક્ષાએ અનેક છે એમ નહીં. વસ્તુ જે અપેક્ષાએ એક છે એ જ અપેક્ષાએ અનેક પણ છે એમ નહીં. વસ્તુ જે અપેક્ષાએ એક છે એ જ અપેક્ષાએ અનેક હોઈ શકે જ નહીં. બીજી અપેક્ષાએ જ અનેક હોય. દ્રવ્ય અપેક્ષાએ એક છે અને પર્યાય અપેક્ષાએ અનેક છે. એટલે બંનેમાં અપેક્ષાનો ફેર છે. વસ્તુ એની એ જ છે.
વસ્તુ એની એ જ છે, પણ દ્રવ્ય અપેક્ષા એ એક છે, પર્યાય અપેક્ષા એ અનેક છે. અપેક્ષા બદલાય છે. અહીં તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય રૂપથી એક હોવા છતાં પર્યાય રૂપથી તેને અનેકપણું છે એમ વાત છે, અને ધર્મીને એનો સ્વીકાર છે. ધર્મી આ વાસ્તવિક વસ્તુ સ્થિતિને સ્વીકારતો થકો યથાર્થ દ્રષ્ટિ વડે પોતાનું જીવન સુરક્ષિત રાખે છે, નાશ થવા દેતો નથી. પોતાના જ્ઞાન ભાવનો નાશ થવા દેતો નથી. પોતાનું જીવન સુરક્ષિત રાખે છે એટલે પોતાના જ્ઞાન ભાવનો નાશ થવા દેતો નથી. આગળ 385માં પાના ઉપર કહે છે કે પર્યાય વિકારી હો કે અવિકારી, એ અનેક પર્યાયપણે થવાનો મારો સ્વભાવ છે. એ અનેક પર્યાયપણે હું છું. અર્થાત મારી વિકારી પર્યાય પણ પરને લઈને થઈ છે એમ નથી. આવું ધર્માત્માને અંતર સન્મુખના વલણમાં જ્ઞાન થાય છે. ધર્માત્માને વિકારી પર્યાય થઈ છે તો એનો સ્વીકાર છે એમ નથી કે છે જ નહીં એમ નહીં. એ વિકારી પર્યાય જે થઈ છે એનો એને સ્વીકાર છે, પણ એ મારું સ્વરૂપ નથી એમ એની દ્રઢ માન્યતા અને શ્રદ્ધા છે. બીજી શ્રદ્ધા એમ પણ છે કે એ વિકારી પર્યાય થઈ છે એ કોઈ કર્મના ઉદયને લઈને કે પર દ્રવ્યને લઈને થઈ નથી. એ મારા દોષને લીધે, મારા અપરાધને લીધે, એટલે કે મારા પ્રમાદને લીધે થઈ છે. જ્ઞાની છે એટલે બીજો તો એને મિથ્યાત્વ કે અજ્ઞાનનો દોષ નથી, પણ પ્રમાદ એ એનો દોષ છે. એ પ્રમાદને કારણે એવી પર્યાય થઈ છે. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવી વિકારી પર્યાય થઈ છે. એ પણ જ્ઞાની જાણે છે. તેને અનેકપણામાં જે રાગ આદિ અને નિર્મળ પર્યાય થાય છે એનો ભેદ એટલે ભેદ જ્ઞાન વર્તે છે. એ અનેકપણાને સ્વીકારે છે, પણ છતાંય એમાં આ રાગ આદિ છે એ અને આ નિર્મળ પર્યાય છે એનો ભેદ પણ એને વર્તે છે. આ નિર્મળ પરિણામ થયા એ પોતાનો સ્વભાવ છે, અને રાગાદિના પરિણામ થયા એ પોતાના સ્વભાવને કારણે નથી એવું ભેદ જ્ઞાન પણ એને વર્તે છે. અને એ રીતે તે કેવળ રાગનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. સાથે રહેલું જ્ઞાન જાણે છે કે પર્યાય અપેક્ષાએ રાગ મારામાં છે, એટલે કે દ્રવ્ય અપેક્ષાએ રાગ મારામાં નથી અને પર્યાય અપેક્ષાએ રાગ મારામાં છે. એટલે રાગનું હોવાપણું પર્યાયમાં છે, રાગનું હોવાપણું દ્રવ્યમાં નથી, ત્રિકાળીમાં નથી, ધ્રુવમાં નથી. આમ સત્યાર્થ દ્રષ્ટિ દ્વારા ધર્મી પુરુષ પોતાના જીવનને એટલે જ્ઞાન સ્વભાવને ટકાવી રાખે છે. આ અનેકાંતનું ફળ છે. પોતાના જ્ઞાન ભાવનો નાશ થવા દેતો જ નથી. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે જ્ઞાની પર્યાયમાં દુઃખને વેદે નહીં, દુઃખને જાણે અને વેદે એમ જો કહો તો જ્ઞાતા દ્રષ્ટા પણ ક્યાં રહ્યું? સારો પ્રશ્ન કર્યો છે. એ છે કે જ્ઞાની પર્યાયમાં દુઃખને વેદે નહીં, દુઃખને જાણે, દુઃખને વેદે નહીં. અને જો વેદે એમ જો કહો તો પછી જ્ઞાતા દ્રષ્ટા પણ રહ્યું નહીં. ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે દુઃખને જાણે કહો કે વેદે કહો એક જ વાત છે. આપણે અત્યાર સુધી બોલતા આવ્યા હતા ને કે જ્ઞાની ધર્મી છે તે દુઃખને જાણે પણ વેદે નહીં. એ અર્ધ સત્ય હતું, પૂરેપૂરું સમજ્યા ન હતા એટલે એમ બોલવાનું થતું હતું. પણ બોલવામાં તો એમ જ આવે. ત્યાં અપેક્ષા એ સમજાવવું છે કે જ્ઞાનીને આનંદ હોય છે અને આનંદની ધારા એને એટલી ઉગ્ર હોય છે તો જે દુઃખની ધારા છે એને ગૌણ કરીને એ કથન કહેવામાં આવ્યું છે. પણ એને જેમ છે તેમ ન જાણતા માત્ર પોપટિયું જ્ઞાન હોય, દુઃખી મારેલું હોય એટલે ઘણા લોકો બોલતા હશે કે જ્ઞાની દુઃખને વેદે નહીં, દુઃખને જાણે. પણ વાસ્તવમાં શું છે એ ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે કે જ્ઞાન અપેક્ષાએ પણ સમજવું જોઈએ છે ને વાસ્તવમાં શું છે. આપણે તો એ અપેક્ષાએ સમજ્યા કે જ્ઞાનીને આનંદનું વેદન છે, આનંદની ધારા છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે એક વખત અને પ્રતીતમાં એ જ રહ્યા કરે છે. તો પછી જે દુઃખ છે એ દુઃખને
એ વેદતા નથી એટલે એ ગૌણ કરીને એ વેદતા નથી. કેમ કે પેલી તરફનું લક્ષ છે, લક્ષ્ય સ્વરૂપ તરફનું રહ્યા કરે છે, એટલે સાથે દુઃખ રહ્યું છે છતાં પણ એને એ લક્ષમાં લેતા નથી. વાસ્તવમાં એમ નથી, એમને પણ દુઃખ છે અને દુઃખનો પણ અનુભવ હોય છે. એ વાત ગુરુદેવ સમજાવે છે. જ્ઞાન અપેક્ષા એ સમજો કે ગુરુદેવ કહે છે કે દુઃખને જાણે કહો કે વેદે કહો એક જ વાત છે. દુઃખને દુઃખ રૂપે જાણે, દુઃખને કઈ સુખ રૂપે તો જાણતા નથી. એમ નથી કે જ્ઞાનીને પેલું દુઃખ થઈ રહ્યું છે એને એ સુખ રૂપે જાણે, એમ તો છે નહીં. જે ધારા ચાલે છે, કર્મનો ઉદય એવો આવ્યો છે તો એ પ્રમાણે અસાતા વેદનીનો ઉદય છે, તો એ અસાતા વેદનીના ઉદયને કઈ સાતા વેદનીના ઉદય તરીકે નથી જાણતા. અસાતા વેદનીના ઉદયને અસાતા વેદનીના ઉદય તરીકે જ જાણે છે. દુઃખને દુઃખ રૂપે જ જાણે છે. દુઃખને દુઃખ રૂપે જાણે, એને સુખ રૂપે નથી જાણતા. એટલે ગુરુદેવે કહ્યું કે દુઃખને જાણે કહો કે વેદે કહો એક જ વાત છે. દુઃખને દુઃખ રૂપે જાણે એટલે વેદે નહીં તો પછી દુઃખ ક્યાં આવ્યું? દુઃખ રૂપે જાણે એટલે દુઃખ રૂપે વેદે ત્યારે જાણે ને દુઃખ રૂપે. દુઃખને સુખરૂપ તો વેદતા નથી. દુઃખને દુઃખરૂપ વેદે છે અને એને એ જાણે છે, પણ સાથે પોતાને સ્વરૂપનો આનંદ છે, સ્વરૂપનું લક્ષ છે, એટલે એને ગૌણ કરીને એમ કહેવામાં આવે કે જ્ઞાની તો આનંદમાં હોય છે. દુઃખના પ્રસંગમાં પણ જ્ઞાની તો આનંદમાં હોય છે. એટલે ગુરુદેવ એમ કહ્યું કે દુઃખને જાણે કહો કે વેદે કહો એક જ વાત છે. આ વાક્યમાં ઘણાને પહેલા તો સમજવામાં એમ થાય કે આવું કેમ કહ્યું? દુઃખને જાણે કહો કે વેદે કહો એક જ વાત છે. દુઃખને દુઃખ રૂપે જાણે એટલે એમ વેદે, ને એમ વેદે નહીં તો પછી એ દુઃખ ક્યાં આવ્યું? દુઃખ છે જ નહીં તો પછી દુઃખ છે નહીં એમ થઈ જાય. એટલે દુઃખ તો છે તો પછી એકલો આનંદ જ આવ્યો. સાદા વેદનીનો ઉદય છે, દુઃખ છે તો દુઃખને દુઃખ રૂપે વેદે છે અને એમ એને જાણે છે. પણ ધર્મીને આનંદની સાથે જ દુઃખનું પણ વેદન છે. આ દુઃખ છે એ પોતે જ વેદન છે. દુઃખનું વેદન છે એટલે એ દુઃખ છે એ જ વેદન છે. એક પર્યાયમાં ધર્મીને આનંદ અને દુઃખ બંનેનું વેદન છે. એક પર્યાયમાં ધર્મીને આનંદ અને દુઃખ બંનેનું વેદન છે. બે જુદી પર્યાય પણ નહીં. એક પર્યાયમાં આનંદનું વેદન, એના પછી બીજી પર્યાયમાં દુઃખનું વેદન, એમ નથી. એક જ પર્યાયમાં એક જ સમયે ધર્મીને આનંદ અને દુઃખનું બંનેનું વેદન છે. અને આમ ન માનવામાં આવે તો વસ્તુ સિદ્ધ નહીં થાય. એને દુઃખ દોષ છે એનો જ્ઞાતા દ્રષ્ટા કહીએ એ તો દ્રવ્ય દ્રષ્ટિથી વાત છે. દ્રવ્યની પ્રધાનતાથી વાત કરવામાં આવી, દ્રવ્યની દ્રષ્ટિ થઈ, એને પછી દ્રવ્યનું લક્ષ રહે છે. એટલે પર્યાયમાં જે દુઃખ છે એને ગૌણ કરીને તો વાત કરવામાં આવી. અને પર્યાયનું લક્ષ કરતા સ્વરૂપમાં જવાતું નથી. એટલે એ અપેક્ષાએ એ દોષ થયો. એટલે એને દુઃખ દોષ છે એનો જ્ઞાતા દ્રષ્ટા કહીએ. એનો એ જ્ઞાતા દ્રષ્ટા છે તો એ દ્રવ્ય દ્રષ્ટિથી વાત કરવામાં આવી છે. પણ જ્ઞાન અપેક્ષાએ, જ્ઞાન તો બધાને જાણે છે, જેમ છે તેમ જાણે છે ને. એટલે જ્ઞાન અપેક્ષા એ શું છે? એ છે કે જ્ઞાન એટલે આત્મા એ દુઃખને વેદે છે. એ દોષને, એ દુઃખને વેદે છે. એ દોષ શું કઈ અધ્ધર એટલે બહાર થાય છે? દુઃખ કઈ બહાર થાય નથી, એને જ થાય છે, અંદરમાં જ થાય છે. એટલે દોષનું દુઃખનું વેદન છે. ફરી પ્રશ્ન કર્યો કે જ્ઞાની રાગને દુઃખને જાણે છે તો તે જ્ઞાતા છે કે ભોગતા છે? બીજો પ્રશ્ન કર્યો. પહેલા પ્રશ્ન શું હતો કે આપણે જ્ઞાનીને એમ કહીએ કે એ દુઃખને વેદે નહીં, એનો જ્ઞાતા દ્રષ્ટા છે, એમ જયારે આપણે કહેતા હતા તો પછી એમ કહ્યું કે જ્ઞાની પર્યાયમાં દુઃખને વેદે નહીં, દુઃખને જાણે, તો પછી વેદે જો એમ કહેવામાં આવે તો જ્ઞાતા દ્રષ્ટા પણ ક્યાં રહ્યું? એમ પ્રશ્ન હતો. અને અહીંયા હવે એનું સમાધાન મળ્યું. એટલે બીજો પ્રશ્ન એમ કર્યો કે જ્ઞાની રાગને દુઃખને જાણે છે
તો તે જ્ઞાતા છે કે ભોગતા છે? કેમ કે જ્ઞાન બધાને જાણે છે એમ કહ્યું ને. જ્ઞાન બધાને જાણે છે એમ કહ્યું ને. અહીંયા પહેલા પ્રશ્નના ઉત્તરમાં એમ કહ્યું કે જ્ઞાન અપેક્ષાએ એ દુઃખને વેદે છે. જ્ઞાન અપેક્ષાથી જો જોઈએ તો એ દુઃખને પણ એ જ વખતે વેદે છે, સુખને પણ એ જ પર્યાયમાં, એક જ પર્યાયમાં બંનેને વેદે છે. એટલે જ્ઞાન અપેક્ષાથી આ વાત છે, દ્રષ્ટિની અપેક્ષાથી વાત જુદી છે. તો એ જ્ઞાન અપેક્ષાએ આ વાત કરી એટલે અહીંયા બીજો પ્રશ્ન થયો કે જ્ઞાની રાગને દુઃખને જાણે છે તો એ જ્ઞાતા છે કે ભોગતા છે? કેમ કે એ વખતે એ જ્ઞાન અપેક્ષાએ એને જાણે છે અને એને ભોગવે પણ છે ને, દુઃખને વેદે છે ને, એટલે આવો પ્રશ્ન કર્યો. બહુ સૂક્ષ્મ પ્રશ્ન છે ભાઈ. ગુરુદેવે જે જવાબ આપ્યો એના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અને આ જે પ્રશ્ન છે એ વિચારવંતનો પ્રશ્ન છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાતાય છે અને ભોગતાય છે. દુઃખને એ જાણે છે એવો જ્ઞાતા પણ છે અને એને એ ભોગવે છે એવો ભોગતાય છે. એ દુઃખને દુઃખ તરીકે ભોગવે છે એમ એ જાણે છે. આપણો જવાબ એમ છે, જ્ઞાતા છે અને ભોગતા પણ છે. તે આ રીતે સ્વભાવની દ્રષ્ટિએ તે જ્ઞાતા છે. એનું જ્ઞાન સ્વભાવ છે એટલે સ્વભાવની દ્રષ્ટિએ તે જ્ઞાતા છે, કરતા ભોગતા નથી. પણ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાએ તે કરતા ભોગતા છે, વેદક છે. આપણે કહીએ છીએ ને કરતા અને ભોગતાપણું. એ કરતા અને ભોગતાપણામાં પણ શું છે? કરતા અને ભોગતાપણામાં પણ આપણે વાસ્તવમાં તો કઈ કરતા નથી. આપણે માન્યતા કરીએ છીએ કરતાપણાની ને ભોગતાપણાની. એ માન્યતાને આપણે જાણીએ છીએ. તો એ કરતા ભોગતાપણાની વાત કરી છે કે પર્યાયનું જ્ઞાન કરીએ તો પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાએ કરતા ભોગતાપણું છે એ કરતા ભોગતા છે. અને કરતા ભોગતા છે એટલે વેદક છે, વેદે છે. આમ જો ન સ્વીકારવામાં આવે તો દુઃખનું વેદન પરદ્રવ્યને છે એમ આપત્તિ આવી પડશે. તો પછી એમ થશે કે એને દુઃખનું વેદન નથી, તો પછી દુઃખનું વેદન કોને? બીજાને. એનો અર્થ એવો થયો કે દુઃખનું વેદન બીજાને છે. એટલે જો એને સ્વીકારવામાં એ રીતે ના આવે તો દુઃખનું વેદન પરદ્રવ્યને છે એમ આપત્તિ આવી પડશે. જ્ઞાનીને કર્મધારા છે એનો અર્થ શું? જ્ઞાનીને કર્મધારા છે એનો અર્થ શું? આપણે કહીએ છીએ ને કે એને કર્મધારા છે. એ કરતાપણાનો ભાવ, કરવું કરવું કરવું, એવો ભાવ આપણે એ રીતે સમજ્યા હતા ને. એ કર્મધારા છે એનો અર્થ શું? એ તો પર્યાયના વેદનની અપેક્ષાએ તેને દુઃખનું વેદન છે. કઈ કરવા જાય છે? કરવા કાંઈ જતો નથી. એ ત્યાં ને ત્યાં જ બેઠો બેઠો એ વિકલ્પો કરે છે. એવું કરવા પણ કરતા પણ એ એની કર્મધારા છે અને સ્વરૂપનું લક્ષ કરે છે એ એની જ્ઞાનધારા. એટલે કરતા ભોગતાપણું જે છે એ કર્મધારા અને જ્ઞાનધારા કઈ તો પોતાના સ્વરૂપનું લક્ષ કરીને એ સ્વરૂપને લક્ષ્ય થયો છે એ જ્ઞાનધારા છે. તો એ જયારે એને કર્મધારા છે ત્યારે પણ એ કઈ બહાર ક્યાંક બીજે આત્મા નીકળીને ક્યાંય ક્યાંય કરવા જાય? કાંઈ કરવા જતો નથી. એનું લક્ષ બહાર છે. બહાર છે એટલે એ વખતે એ પર્યાય લક્ષ્ય થયો છે. તો ગુરુદેવ એ વાત સમજાવે છે કે પર્યાયના વેદનની અપેક્ષાએ તેને દુઃખનું વેદન છે. એ પર્યાયનું લક્ષ થાય છે તો પર્યાયમાં જે દુઃખ છે એનું એને વેદન છે. એ કર્મધારા છે. કર્મધારામાં એને શું છે? એ પર્યાયના વેદનની અપેક્ષાએ પર્યાયનું લક્ષ કરીને આપણે વિચાર કરીએ, પર્યાયની મુક્તતાથી વિચાર કરીએ, પર્યાયનું એને લક્ષ કર્યું છે તો એને એ દુઃખનું વેદન છે એ એને ખ્યાલમાં આવે છે. એટલે એ જ્ઞાન જ છે. એ જ્ઞાન કરવું અને એને કરવું, ભોગવવું, એ બે વાત એક જ છે. એટલે કે જ્ઞાતા પણ છે અને ભોગતાય છે. કરતા ભોગતાપણું અને જ્ઞાતાપણું બધું વાસ્તવમાં તો એક સમયમાં જ છે. એટલે કર્મધારાની જયારે વાત કરીએ છીએ તો એનો અર્થ એ છે કે પર્યાયના વેદનની અપેક્ષાએ તેને દુઃખનું વેદન છે. અને જો એમ ન માને તો પછી એકાંત થઈ જાય છે.
સ્વભાવની દ્રષ્ટિએ, કેમ કે જ્ઞાન સ્વભાવિક છે, તો સ્વભાવની દ્રષ્ટિએ એ જ્ઞાતા છે, જાણવા વાળો છે. જયારે એ જાણવા વાળો જ્ઞાતા છે એ જ વખતે એ ભોગવવા વાળો, દુઃખને ભોગવવા વાળો ભોગતા પણ છે. અને એ દુઃખ છે એ કઈ રીતે ખબર પડી? એ જ્ઞાનમાં એને જાણ્યું એટલે જ્ઞાતા તો છે જ, પણ તમે પર્યાયની અપેક્ષાએ વિચાર કરો તો એ એને દુઃખ છે. પણ તમે સ્વભાવની દ્રષ્ટિએ વિચાર કરો તો આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, તો એ એને જાણવા વાળો છે. એટલે એ જ્ઞાતા દ્રષ્ટાપણું છે એ એનો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટાપણું એનો સ્વભાવ છે. પણ અજ્ઞાનીની વાત જુદી છે. અજ્ઞાનીને આવું હોવા છતાં, અજ્ઞાનીને છે તો આવું જ, પણ એની માન્યતા ઊંધી છે. એની માન્યતા ઊંધી છે. એ પોતાને જાણતો નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય જે આ દુઃખને જાણી રહી છે એ એનાથી જુદી છે એમ એને એનો સ્વીકાર જ થયો નથી. એટલે એ માત્ર જે દુઃખની પર્યાય છે, જે દુઃખનું વેદન છે એ રૂપે પોતે થઈ જાય છે. બસ ફેર આટલો છે. ઘણી ભેદ જ્ઞાનની વાત કરી છે. પ્રભુ ફરીને વાંચશો તો બંને પ્રશ્નો સારી રીતે સમજાશે. ફરીને વાંચ્યા વિના આ વસ્તુ એક વખતમાં પકડમાં આવે એવી નથી. તત્વજ્ઞાનની ઊંડી વાત કરી છે. જ્ઞાતા દ્રષ્ટાપણું ઉપલબ્ધ નથી. જ્ઞાતા દ્રષ્ટાપણું કઈ રીતે છે એટલે તો અહીંયા એ કહી દીધું કે જ્ઞાતાય છે અને ભોગતાય છે. જયારે જ્ઞાની રાગને, દુઃખને જાણે છે તો તે જ્ઞાતા છે કે ભોગતા છે આ પ્રશ્ન ઉદ્ભવ્યો. એનું મૂળ કારણ પહેલો જે પ્રશ્ન કર્યો એમાં જે ગુરુદેવે જવાબ આપ્યો એને કારણે એ પ્રશ્ન ઉદ્ભવ્યો અને એનું આ પછી વિસ્તાર થયો. એટલે બંનેને બરાબર સમજવાની જરૂર છે. ફરીથી વાંચશો તો પ્રભુ બધું બરાબર સ્પષ્ટ થઈ જશે. તો આ રીતે આપણે 4 બોલ થયા, તત અતત અને એક અનેક, એમ 4 બોલ થયા. હવે આવતા સ્વાધ્યાયમાં આપણે 5મા બોલથી શરૂઆત કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી